હરિરાય महाप्रभुजी की। वांग मुक्तावली। ईदमेवोक्तमाचार्ये सिद्धांत सनवे आत्मानंद समुद्रसम कृष्णमेवेति यदश्च। गुजराती। सिद्धांत मुक्तावली में आज वातनी आत्मानंद समुद्रस्य कृष्णमे विचितम। आत्मानंद रूपी समुद्र में रहेला श्री कृष्णचंद्रनी भावना करी एवी श्रीमद आचार्य चरणे आज्ञा करी। 16 ग्रंथ में वल्लभे बधु कही दीधुं। सिद्धांत रहस्य हो, सिद्धांत मुक्तावली हो, बालबोध हो, यमुनाष्टक हो, नवरत्न हो, सेवा ग्रंथ हो, भक्तिवर्धनी हो, संन्यास निर्णय हो, निरोध लक्षण हो, पंचपद्यानी हो, बधामां वल्लभे स्पष्ट कीधुं छे के कृष्ण सेवा सदा कार्य। बस तमे सेवा करो छो ने आ बधुं आवी जाय छे, पण भावना कई करवी तो एनुं वर्णन पण करे छे। आजे लग्न करीने आवुं, बीजे दिवसे 2 शाक ने दाळ भात ने रोटली ने संभारो ने अथाणुं ने पापड़ ने कचुंबर ने रायतुं ने छूंदो ने रस ने बधुं टेबल पर मूकीने हूँ मारा रूम में आवीने सूई जाऊँ। तमे 1-2 दी न बोलो, पछी तमे एम शुं कहो हूँ होटल में रहूँ छुं, बधुं बनावीने मूकीने वही जास, बेसता कहीं थाय छे? पण खाली रोटली शाक ने छाश होय। जुओ ला आजे शाक तमने भावतुं छे, भरेલું भावे छे। આજે રીંગણ બહુ સરસ મળ્યા હતા એટલે રીંગણ બટેકાનું ભરેલું કર્યું છે। એનો મસાલો તો જુઓ, ઠાકોરજી કેવા પ્રેમથી આરોગ્યા છે। અને રોટલી ગરમ ઉતારું છું, મને ખબર તમને ઠંડી નથી ભાવતી અને તમને 2 બાજુ ચોપડેલી ભાવે। અને છાશ તો ગાયના દૂધની છે, હમણાં જ કરી તમને, મને ખબર છે સવારની બનાવેલી ફ્રીજમાં નથી। હવે આવી વાતો કરું તો તમને રોટલી શાકમાં કેવો આનંદ આવે। જે ઓલું બધું બનાવીને तो ठाकोरजीनी साथे वातो करिए, भाव भावना करिए, ठाकोरजीने पूछिए तो आपणा ठाकोरजी आपणे रोज बोलशुं तो एक वार आपणी साथे बोल्या विना नहीं रहे। ओलू नानुं छोकरुं हजी नाड़ ना छूटी होय ने त्यां दादी कहेवा मांडे, हे मारा दीकरा जेवो छे, त्यां नानी आवे, असल मारी दीकरी जेवुं नाक छे अने एना मामा जेवी मोफाड़ छे। हजी ओलू बोलता नथी शीख्युं અને હજી તો બહાર લઈ આવે ને, લાલા આંખો ખોલજો તારા મામા આવ્યા, લાલા કાકા જો તારી ફી આવી, જો નામ ઈ જ પાડવાની। હજી ઓલાને નાળ કાપી બહાર લઈ આવ્યા, ત્યાં તમે આટલી વાતો કરો તો ઓલું વરસ 1.25 વર્ષનું થાય ને ત્યાં બોલવા માંડે, બા દાદા પાપા। શું કામ? વરસ સુધી ઓલું નહોતું બોલતું તોય તમે બોલ 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 બોલ। તો લૌકિક છોકરું વરસ તમે બોલ બોલ કરો અને જવાબ ન આપે તો તમારી યારે બોલતું થાય તો મારા વાલા આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, આ તો સાક્ષાત નંદનંદન છે, આ તો સાક્ષાત ત્રિલોકનો નાથ છે, આ તો સાક્ષાત 14 બ્રહ્માંડનો નાથ છે। એ શું તમારી યાર નહીં બોલે? બોલશે બોલશે બોલશે, ફક્ત એ તમારા ભાવની રાહ જુએ છે, ક્રિયા નહીં હો। ઓલા સુરતના વૈષ્ણવ ગૌશાળામાં જઈને હે રોવા માંડ્યા કે વિરહ કરીએ, એમ નહીં। અંદરથી ભાવ આવવો જોઈએ કે મારા પ્રભુ હારે હું વાતો કરું, કારણ મારા પ્રભુ સાક્ષાત છે, આ કોઈ મૂર્તિ નથી। બોલો વલ્લભાથી। પૂરું થવા આવ્યું છે, હવે કરી દઈએ પછી કાલથી 12મું। તદાશયસ્તુ વિવૃતકૃપયે પ્રમોમયાઃ અચગત્યજનાઃ સર્વે ચિંતયતુ હરિમ સદા। એ વાક્યનો આશય પ્રભુની કૃપાથી મેં કયો। કોણ કહે છે? હરિરાયજી। આને જાણી સર્વજનોએ સદૈવ હરિ ભગવાનનું ચિંતન કરવું। સેવાની સાથે શું કરવું? ચિંતન, સત્સંગ, ભગવદ્ ગુણાનુવાદ। જ્યાં સુધી ભગવદ્ ગુણાનુવાદ ના કરીએ ત્યાં સુધી ઠાકોરજીમાં ભાવ વધે નહીં। આજે આપણે લગ્ન કરીને પિયર ગયા હોઈએ, આપણા વરની વાતો કરીએ, સાસરીની વાતો કરીએ,
નણંદની કરીએ એટલે ઘરમાં બધાય આપણા સાસરીવાળાને આપણા વરને ઓળખવા માંડે. પછી એ લોકોય વાત કરે, ના હો અમારા જમાઈ ₹1,00,000, અમારા વેવાઈની તો વાત જ ન થાય. એનું પહેલો શરૂઆત કોણે? આપણે કરી. તો આપણે એક જગ્યાએ ગુણાનુવાદ કરીએ, એ બીજાને કહે, ત્રીજાને કહે, ચોથાને કહે, ઠાકોરજી રાજી રાજી રેડ થાય કે બધાય મારા જ ગુણાનુવાદ કરે છે અને આમ બેસીને સાંભળા વિના રે નહીં. તો આજથી બધાય જે સાંભળો છો એ બીજાના મોઢે ગુણાનુવાદ કરજો, તો ઠાકોરજી રાજી થયા વિના રહેશે નહીં. બોલો વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી હવે ત્યાંથી ને આગળ પ્રયાણ કર્યું. વ્યાસીના મનની અંદર ભક્તિ માર્ગ પ્રગટ થયો, ભક્તિ ઉગી. હવે આગળ પછી અહો દેવર્ષિ ધન્યોહમ યત કીર્તિ સાંગ ધન્વઃ ગાયન માધ્યન ગિરા તંત્ર્યા રમયાતુરમ જગત. અર્થ: નારદજીના જન્મ અને કર્મની કથા સાંભળી આશ્ચર્યચકિત થયેલા વ્યાસજી કહે છે કે દેવર્ષિ નારદજી ધન્ય છે. આ જે એમનું બધું વિવરણ સાંભળો કે કેવા દાસી પુત્ર હતા, કોનો સંગ થયો, કેવી રીતે બ્રહ્માજીના માનસપુત્ર બન્યા, વીણા કેવી રીતે એમને દેવોએ આપી, અને ભગવાને એમને ઠાકોરજીએ કહ્યું કે તને બધે વિચરણ કરવાની મારી આજ્ઞા છે. એટલે નારદજી 14 બ્રહ્માંડમાં હોય કે કૈલાસ ઉપર હોય કે ગોલોકમાં હોય કે પૃથ્વી ઉપર હોય, બધે બ્રહ્માંડ કરવાનો એમનો અધિકાર છે, કારણ કે એને પ્રભુએ આપ્યો છે. હવે આગળ કહે છે એટલે એ ધન્ય છે. ભગવાનની લીલાઓના યશોગાન કરતાં સ્વયં પ્રસન્નતાપૂર્વક ફરે છે. માણસ સૌથી આનંદમાં ક્યારે હોય ખબર? જ્યારે ઠાકોરજીના ગુણાનુવાદી કરતો હોય ત્યારે. સાંભળવાવાળાની ખબર ન પડે એનું ચિત્ત ક્યાં છે કે નહીં, પણ બોલવાવાળાને તો બોલતા હોય એટલે ચિત્ત, મન, ઇન્દ્રિય, અંતઃકરણ બધું પ્રભુમય જ હોય. કારણ કે જો એ બીજું વિચારે તો એ બોલી ના શકે. તો આપણને વલ્લભ આટલી બધી કૃપા કરી જ, તો આટલો વખત કલાક, 1.5 કલાક કે 2 કલાક, 24 કલાકમાં ફક્ત આટલી વાર ઠાકોરજી આપણું ચિત્ત પ્રભુમાં પ્રવણ રાખે. તમારે રાખવું પડે, નહીંતર આ વિડીયો ઉતરે નહીં, બરાબર ઉતરે નહીં તો બધા સુધી પહોંચે નહીં. જો આ સત્સંગ આપણે આપણા માટે કરીએ છીએ, પણ આ તો કાલી ઘેલી ભાષા બધાને ગમે છે એટલે આપણે બધાને મોકલાવીએ છીએ. બાકી કોઈ આમાં આપણે પ્રશંસા નથી જોઈતી, પ્રશસ્તિ નથી જોઈતું, પ્રચાર નથી જોઈતો. પ્રચાર કોનો હોય? ગુરુનો હોય, ભગવદીઓનો હોય. મારા જેવા તુચ્છ વૈષ્ણવનો થોડો હોય. આ બધું મારો વલ્લભ કરે છે. એટલે આપણે તો આની અંદર રાજી એ થવાનું કે આપણને કૂવામાં જળ સુંદર છે, સરસ છે, મીઠું છે, બહાર આવે તો સામગ્રી બને ને જારીજી ભરાય, પણ સિંચણીઓ જોઈએ, પણ એ વાગે હોય. એટલે મને સિંચણીયું બનાવ્યું છે અને હું વાગે એવી છું. ઘણીવાર વાગે એવું બોલાઈ જાય છે, પણ મને આનંદ એ વાતનો કે કૂવામાંથી જળ કાઢવાનું સિંચણીયું મારા પ્રભુએ મને બનાવ્યું છે. અને ચિંતાતુર જગતને પોતાના વીણાના નાદથી સુખ. વીણા વગાડે ને, નારાયણ નારાયણ કીર્તન કરે, ઢોળ ગાય, ભગવદ્ ગુણાનુવાદ કરે, એ નાદ સાંભળી અને ચિંતામાં જે લોકો હોય, સંસારમાં ચિંતા સિવાય છે શું? પાછા કહીએ એમ, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ બોલ્યા પછી પાછા ચિંતા તો કરીએ. હા હા બહુ દુખાવો થાય છે, હાથ આમ નથી થતો. બેન હમણાં તો બોલી હતી, ભૂલી ગઈ પાછી. તો કે છે કે આ સુખ કોણ પહોંચાડે છે? નારદજી. કોના દ્વારા? વીણા દ્વારા. સુબોધિનીજી. ઓહો, આશ્ચર્યવાચક છે. દેવર્ષિ પગ મૂકી બતાવ્યું છે કે એમની ભક્તિ સિદ્ધ થઈ ગઈ. હવે એમણે કાંઈ કરવાનું રહેતું નથી. ભક્તિનું ફળ મળ્યું છે તે દેખાય છે, કારણ કે દાસી પુત્રમાંથી નારદજી ઋષિ થયા છે.
ગાયનમાં આ બંને પદોથી નારદજી સ્વતંત્ર ભક્તિ કરે છે એ બતાવે છે. જે ભક્તિના આવેશમાં લોક અને વેદની અપેક્ષા છૂટી જાય અને આવેશમાં જ મગ્ન થઈને ભક્ત પાગલ જેવો થઈ જાય તે સ્વતંત્ર ભક્તિ કહેવાય. વેદ હોય કે ઉપનિષદો કાંઈ ભાન ન રહે, સ્વતંત્ર ભક્તિ પ્રભુમય થઈ જાય એને કહેવાય સ્વતંત્ર ભક્ત. આજે બીજા કોઈ ઉપર આધે, હું ને મારો પ્રભુ, અમારા બે વચ્ચે ત્રીજું કોઈ નહીં, ટેરોય નહીં ને પડદોય નહીં ને માયાય નહીં ને યોગ માયાય નહીં, હું ને મારા પ્રભુ, એને શું કહેવાય? સ્વતંત્ર ભક્તિ. નારદજીને આવી સ્વતંત્ર ભક્તિ સિદ્ધ થઈ છે. સ્વયં કીર્તન ભક્તિ કરતાં નારદજી ઉપદેશ આપે છે કે બધાએ મારી જેમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પણ આપણે કરતા નથી. ઉપદેશ આપણે મન લઈએ છીએ પણ આચરણમાં કણ મૂકતા નથી, એટલે આપણા હૃદયમાં રણનું રણ રહે છે. ગમે એટલું અંદર નાખે છે પણ રણને કાંઈ અસર થાય નહીં. રણમાં કાંટા ને કાંકરા ને ઝાંખરા જ હોય, એ જ બધું અહીંયા ભર્યું છે. સ્વયં કીર્તન ભક્તિ કરતાં નારદજી ઉપદેશ આપે છે કે બધાએ મારી જેમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ જ જગત પર એમનો મોટો ઉપકાર છે. આ વાત રયતી આતુરમ જગતમ, ચિંતાતુર જગતને રમાડે છે, આનંદ આપે છે પદથી કહી છે. ઘણીવાર આપણે એવી વ્યથામાં હોઈએ, ઘરમાં કાંઈ થયું હોય, શરીર બરાબરનું હોય, ઓચિંતાના બાજુમાં ગુરુદેવ પધાર્યા હોય અને ત્યાંથી એમ કહે, શું ઈલાબેન? અરે મારા વાલા, આપણે કંઈ પધારો પધારો પધારો, અને ખરેખર આવી જાય. વ્યથા ભૂલી ગયા, શરીરની ઓલી ભૂલ. એકવાર ખબર છે, ઓલા રાજા મોટા પધાર્યા હતા અહીંયા બેંકમાં, અને હું કાંઈક શ્રીંગાર કરતી, તમે બૂબો પાડો, સાંભળજો કોણ આવ્યું પણ તમે બોલો નહીં. એટલે મેં જે હોય એને કહો ને અંદર આવે. આપણને તો કલ્પનાય ન હોય. હવે તે દિવસે મને થોડું આ વધુ તકલીફ હતી, એટલે મેં કીધું કોને તે હવે મારથી ઊભું, ત્યારે ગોઠણની હતી, તો તમે બૂમો પાડી, પણ બહાર તો આવ. બહાર આવીને જોયો મારા વાલા. ના ઈલાબેન અત્યારે નહીં, મારે બાકી સેવા છે, આ તો ના છૂટકે મારે. ના મારા વાલા પધારો ને પધારો. અને રાજા 5 મિનિટ આવ્યા યુગલ સ્વરૂપે, અને આપણે જે રાજી થઈ ગયા, એ જે ભાવ આવ્યો હોય એટલી વાર તમે ભૂલી ગયા શરીરની તકલીફ છે, ઘરમાં કાંઈ કોઈએ કીધું છે, સેનામય થઈ ગયા. મારા ગુરુદેવ પધાર્યા, મારા ગુરુદેવના રાજાજી પધાર્યા, બેટીજી પધાર્યા, મારા માટે મારા ગુરુદેવ સમાન છે. તો આવું કાંઈ થાય ત્યારે આપણે બધું ભૂલીને આનંદમય થઈ જઈએ. એમ આ નારદજી બધાને ચિંતા મુક્ત, ચિંતા રક્ત જગતને ચિંતા મુક્ત બનાવે છે અને ઠાકોરજીના ગુણાનુવાદ કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અવાંતર મધ્યામિકાર દ્વિતીય પ્રકરણના 3જા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચે સુબોધિનીજી ટીકા પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 6ઠા અધ્યાય પરની સુબોધિનીજીની ટીકા પરનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાત. હવે આ સુબોધિનીજીમાં નથી આવતું, પણ 2 પાના છે. ગાયત્રી મંત્રને બધા દેવી સમજે છે. ગાયત્રી મંત્રમાં દેવી છે જ નહીં. કેવી રીતે એનું વિવરણ છે એ હું અત્યારે કહીશ તો નહીં સમજાય. આમાં વાંચીને આપણે સમજશું. પછી 2 દિવસ પછી આપણે આ બીજો સ્કંદ, આજે વરસથી 2 સ્કંદ માંડ થયા, હવે 3જો આવે છે. આવા 21 છે. હવે ઠાકોરજી ત્યાં સુધી જીવતા રાખે અને સુબોધિની જૂન પાન આપણે કરીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्र रुद्रकुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में चासो या निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.